છો અમારી વિશેષ રજૂઆત અને હું છું જગદીશ। ત્યારે સૌથી પહેલા સમાચારની શરૂઆત સાબરકાંઠાથી। બીઝેડ ગ્રુપ દ્વારા વિદેશ પ્રવાસ કરનાર શિક્ષક પર તવાઈ બોલાવવામાં આવી છે। શિક્ષણ વિભાગે શિક્ષકોનો અહેવાલ માંગ્યો છે। વાયરલ વિડીયોમાં દેખાતા શિક્ષકોના નિવેદન પણ લેવામાં આવ્યા છે। એ વિડીયો પણ અમે આપને બતાવી રહ્યા છીએ। શિક્ષકોએ વિદેશ પ્રવાસ સમયે માંગેલી રજાના હેતુની વિગતો પણ માંગવામાં આવી। વિદેશ પ્રવાસે જવાનું બતાવ્યા વિના જ રજા મંજૂર કરાયાનું સામે આવ્યું છે। ટૂરની મોજની તવાઈ આવતા શિક્ષકોએ ફોન બંધ કરી દીધા છે। શિક્ષણ વિભાગે શિક્ષકોનો અહેવાલ માંગ્યો છે કે કોણ કોણ હતું અને પરમિશન લઈને ગયા હતા, એટલે કે અરજી કોઈ આપી હતી, મંજૂરી તેમને મળી હતી કે નહોતી મળી। આ તમામ જે શિક્ષકોએ વિદેશમાં મજા માણી છે અને એ સમય પર તેમની પ્રેઝન્સ હતી કે કેમ, એ જો કે અંદરોઅંદરની ચર્ચા છે, પણ એ તમામ બાબતો સામે આવશે। એક વિડીયો પણ અમે આપને બતાવી રહ્યા છે। આ શિક્ષકો કે જેઓ મોજ કરતા અન્ય દેશમાં જોવા મળ્યા હતા। અમરીશ ગોસ્વામી સંવાદદાતા ફોન લાઈન પર છે। અમરીશ, પૂરી વિગત। જગદીશ, વાત કરવામાં આવે તો જે પ્રકારે આ વિડીયો જે છે તે વાયરલ થયો હતો, જેની અંદર જોવા મળી રહ્યું હતું કેટલાક શિક્ષકો જે છે તે બાલીના ટૂરના પ્રવાસે ગયા હતા। આ પ્રવાસ જે છે તે બીજેડ ગ્રુપ એટલે કે ભૂપેન્દ્ર ઝાલા મારફતે આ ગોઠવવામાં આવ્યો હતો અને તેમને આ રોકાણ કરવા અને એજન્ટ બનીને રોકાણ કરાવ્યું, તે લોકોને આ પ્રકારની સ્કીમની ઓફરનો લાભ મળ્યો હતો અને તેઓને વિદેશ પ્રવાસ કરાવડાવવામાં આવ્યો હતો। આ મામલાને લઈને હવે શિક્ષણ વિભાગ જે છે તે પણ આ બાબતની કાર્યવાહી કરવા માટે સતર્ક થયું છે। આ માટેનો શાળાથી અહેવાલ મંગાવવામાં આવ્યો છે કે જે શિક્ષકોએ રજા મેળવી હતી તે કયા મુદ્દા ઉપર રજા મેળવી હતી, એટલે કે તેઓએ વિદેશ પ્રવાસ દર્શાવ્યો હતો કે કેમ, કારણ કે હવે મોટાભાગના જે શિક્ષકો છે તેઓએ વિદેશ પ્રવાસની કોઈ પણ પૂર્વ મંજૂરી મેળવી નથી। પૂર્વ મંજૂરી મેળવ્યા સિવાય જ આ પ્રકારે જો વિદેશ પ્રવાસ ખેડ્યો હોય તો એ બાબતે થઈને કાર્યવાહી કરવાની થતી હોય છે। આ મામલે અહેવાલ મંગાવીને હવે શક્ય છે કે જે શિક્ષકો શિક્ષણ વિભાગની જાણ કર્યા વિના જ વિદેશ પ્રવાસ ખેડ્યો છે તેમની સામે કાર્યવાહી કરવા માટે થઈને આ અહેવાલ મંગાવ્યો છે અને આ અહેવાલ માટે જે તે શિક્ષકોના નિવેદન પણ મેળવવામાં આવ્યા છે। જગદીશ, આભાર અમરીશ માહિતી માટે। આ અંગે હવે તપાસ કરવામાં આવશે। આ વિડીયોના આધારે તમામ જે શિક્ષકો છે તેમના સુધી પહોંચવા માટે થઈને ક્રાઇમ બ્રાન્ચ અલગ અલગ ટીમ દ્વારા તેમની તપાસ કરી રહી છે।